જય માતાજી મિત્રો, જય શ્રી રામ। આજે અમારે આવ્યા છે મોંઘેરા મહેમાન રસિકભાઈ આવ્યા છે ખડલીથી। રસિકભાઈને બળદ લેવા છે, અમે ગયા હતા બળદ જોવા। અને જો લવકુશને ગાડે જોડે છે, જો લવ નીકળી ગયો તર લાઈન કમ્પ્લીટ। બસ જો કુસાઈ નીકળી ગયો। આપણે હજી 2 જ વાર જોડ્યા છે ગાડે, બરાબર। આજ પાછા જોડવી છે ને લઈ જાવી ગામમાં। રસિકભાઈ હાકી લે કેદુના કહે છે કે લવકુશને હાકો હાકો, એટલે એક આટી મારો એમને આટી મારજો, આટી લઈ લો ને નીકળી જાય ડોય તો સારું, મને અનુભવ છે। હાલો હવે જોવો એ બસ બેટા, બસ 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 હાલો હાલો ઉપાડ્યા છે હો। હાલો આપણે બેસી જાવી। હાલો જાને દો, હાલો જાય છે હો। હાલો ગબ્બર ને કઈ આગો રે, જો આ છે દેશી મોજ। આમ જોવો આવી ગામડાની મજા ને આવા વઢિયારા હોય। નીકળી ગઈ, કીધું તું જો આ આવું છે, આ એ કહેવાય નથી ગૌઢા ગાડા પાછા વળે। આપણું આ સુરતીયા હજી આજ આવ્યા છે ને આપણને કહે છે ના એને નહીં, એને એક આટી ઓમ લઈ જાઓ। એ દોરી શું છે કડક થઈ ગઈ ને એટલે આપણે જોડતા નથી એટલે શું થાય કડક, નકર નવા આમ જો રંગબેરંગી જોતર છે, ગુથેલા હાથે ગુથેલા છે। તમે જોવો ભલા માણા, જોવો બધાય બળદ એક દી આની જુવાની છે ને બધાયની હે, ઈ આમ જાતા છે ઘૂઘરા બુઘરા બાંધ્યા હોય ને ઘણા એ તો કોઈક વરાજા નહીં પૌણે હોય છે બળદ માંથી કોકે તો પીપડા છે। લવ હાલે રેવાળો જોવો તમે, એકદમ રેવાળો હાલે હો લવ। પછી આપણે છેલ્લે રસિકભાઈનો રિવ્યુ લેવું આપણે લવકુશનો। તમે તમારી રીતે કોમેન્ટ કરજો। રસ્તો થોડો ખરાબ છે એટલે, પણ હવે તા તો ગામ આવી જાય, સારો રસ્તો આવી છે હે જોતર પકડો પાછું છૂટી ગયું। જો આવું છે બધું। હાલો હવે નો છૂટે, હવે નો છૂટે। હા બાજરૂપ થઈ ગયા છો ડાયરેક્ટ, આ માલવા જોઈ મોરલા જોવો। તો આવો તમે હોતે મિત્રો મોરલા અવાણવા। હજી હાથી આપણે જોડ્યા નથી, હમણાં ઘઉંવાડામાં હળા ભાંગવાના છે। એક દી આવો મોજ કરવી તમે બધાય, અને કોમેન્ટ કરજો લવકુશના વિડીયા જોઈને। આપણે જોવો સવડું મારવાનું ચાલુ કરી દીધું છે જાહેરવાડામાં। જાહેર કોળાની હતી, એકવાર તો આપણે ગાવું મૂકી દીધી હતી ધાણ, પાછી કોળાઈ ગઈ છે। આજ તો વરસાદ છે નહીં, કાલ થોડુંક હતું આવે એવું, ઘણી જગ્યાએ વરસાદ પડ્યો, આપણને ઓછું ફાવે એટલે અમારે બાવ બાપા હાકે છે। સાયલ હરકી બાંધી દે, હરખું સેટિંગ કરી દે, પછી આપણે તબડાઈ નાખશું। એક નંબર ઉથલાવે જાય બધું, જો હાવ કમ્પ્લીટ। ખોલાઈ રહે જાય શું, પણ કારણ કે આપણે ટોર વગરની જમીન ને હાવ બધું આપણે ઓર્ગેનિક કરી એટલે હાવ પોલી જમીન છે। આનું આ બાજુમાં અમારા બાહુ બાપાનું છે, એનું મેં એક ઉથલ મારી હતી બરાબર, પણ એમાં આટલું બધું ઓલું મને નહોતું લાગતું પોસી જમીન હોય એવું। આપણી જમીન પોસી છે એટલો તો કદાચ ફેર પડતો જ હોય બરાબર। આપણે આજ રાતે ખીણી લેવાનું છે બધું, આ જાહેરવાળું ઉપાડી લેવાનું હોય બધું, ખાપા પછી વધ્યા જાય છે, સોમાએ નડશે
હજી તો ભીનું છે બહુ. જોવો અમારા બાવ બાપાએ મારી દીધી ક્યાંક, એ તમને આગલા વિડીયોમાં બતાવી હતી. હવે મેં કીધું આજે હું મારી દઉં. આપણને ટ્રેક્ટર ઓછું ફાવે એટલે બાવ બાપા બધું સેટિંગ કરી દે. પછી આપણે ધબડાવી રાખશું. આમાં બીજું કઈ હોય નહીં. સવડામાં વાદળછાયું વાતાવરણ છે, કવાડા છે. આજ તો આમ ઉગમણું આગળ વરતો હતો, હવે પછી બંધ થઈ ગયું, બધું વિખાઈ ગયું. ઉગમણું અમારે આ બાજુ બગસરા ને અમરેલી ને બધું એ ઉગમણું કહેવાય. આમ આથમણો ગિરનાર અહીંથી મને આમ નરી આંખે દેખાય. અમારે રોજ આમ તો દત્તાત્રેય ભગવાન ઉપર જે લાઇટું છે મંદિરે એ હોતે ને અમારે અહીંથી દર્શન થાય એવું છે બધું. જો આગળ ખેંચી લેવાનું છે. જાહેરવાળામાં ખડે એમ હતું, બાકી જાહેરમાં કઈ ઘટે નહીં એવું. જોવો હવે અમારે હર્ષુભાઈ બેઠા છે. શેઠા મોસમ પહેલા લીધી આપણે 3, હવે સીધો સાયા નાખ્યું છે. હર્ષુભાઈ કીધું સેટિંગ કરી દઈ. બધાનો થોડોક વારો હોય. સેવાનું કામ છે. એક ઉછલભાઈ હરેશભાઈ મારશે એટલે મારે બધા બબે ગોથા મારે ને તો હાલી જાય. આવું છે બધું. જોવો સાઈડના પોતા ઉઠલાવે જ આવી છે. હા